સમાચાર મળી રહ્યા છે। ખેરાલુ સિંધી સમાજ પંચાયત દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમદાવાદની મણિનગરની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો છે। આ અંગે સિંધી સમાજના નયન સંતાણીની એક વિદ્યાર્થીએ હત્યા કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો સ્કૂલ સંચાલકો અને બંને આરોપીઓને સજા થાય તેવી માંગ કરાઈ। ખેરાલુ સિંધી સમાજના ઉધવદાસ સિંધી, નારીભાઈ સિંધી, રવિભાઈ સિંધી અને પ્રકાશભાઈ સિંધી સહિત આગેવાનોએ રેલી યોજીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું। તો ઇન્ચાર્જ મામલતદાર વિક્રમ ચૌધરીને સભ્યોએ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। અમદાવાદની સ્કૂલની ઘટના અંતર્ગત યુવા નેતા એવા મોહનભાઈ રામનાણી સિંધીએ મીડિયા સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કરીને નિવેદન આપ્યું છે। આ સાથે ઝૂલેલાલ મંદિરથી ખારી કુયાબલી ચોટા સુધી પણ કેન્ડલ માર્ચ યોજાશે તેવું જણાવ્યું। મારું નામ મોહનલાલ દોલતરામ રામનાણી। હું આખી પૂજ્ય સિંધી પંચાયત ખેરાલુ ને અહીંયા લાવીને અમે ગત 20 તારીખ અમદાવાદ મણિનગર વિસ્તારમાં 7th ડે સ્કૂલમાં જે સિંધી યુવક નયન સંતાણીની નિર્મમ હત્યા થઈ છે એના સંદર્ભે અમે આજે મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે આ સંદર્ભે સ્કૂલમાં જે વિધર્મી વિદ્યાર્થી અને બીજા અસામાજિક તત્વો દ્વારા એની નિર્મમ હત્યા જાણી જોઈને એટલે કે બજારમાંથી હથિયારો લઈ અને ઈરાદાપૂર્વક જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એ જઘન્ય અપરાધ છે। એના માટે અમે મામલતદાર સાહેબને નિવેદન આપવા આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આના અનુસંધાનમાં એ વિદ્યાર્થીઓ અને સ્કૂલનું મેનેજમેન્ટ કે જેને બહુ બેદરકારી રાખી અને એ બાળકને અડધો કલાક સુધી મરવા માટે મૂકી દીધો, એ સ્કૂલના મેનેજમેન્ટ અને જેમને અપરાધ આ જઘન્ય કર્યો છે એમને સખતમાં સખત સજા થવી જોઈએ। તો જ એ વિદ્યાર્થીના પરિવારને, સિંધી સમાજ ખેરાલુને, સમગ્ર ભારતીય સિંધી સમાજને અને સનાતન હિન્દુઓને ન્યાય મળશે। એના માટે અમે આજે આવેદનપત્ર આપવામાં આવીએ છીએ। એવી અમારી ખેરાલુ પૂજ્ય સિંધી પંચાયત અને સિંધી જે પણ સેવા મંડળો છે બીજા એમના દ્વારા અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને સાહેબને વિનંતી કરી છે કે અમારી આ રજૂઆત ન્યાયતંત્ર સુધી અને સરકારશ્રી સુધી મજબૂતાઈ રીતે પહોંચાડી અને અમને ન્યાય અપાવે। ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ।